હેલો વિદ્યાર્થીની બહેનો, કેમ છો બધા? મજામાં ને? અહીં આપણે ક્લાસમાં મળ્યા છીએ ત્યારે પદ્ય 6 ભવતું ભારતમ નો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો પદ્ય એટલે કાવ્ય. તો કાવ્યનું તો સૌથી પહેલાં શું હોય? લયબદ્ધ કાવ્ય ગાન. તો સૌથી પહેલાં આપણે ભવતું ભારતમને લયબદ્ધ ગાન કરશું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિયુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. તો હવે આ કાવ્યને આપણે લયબદ્ધ ગાન તો કર્યું, પણ હવે એનો આપણે શબ્દસહ અનુવાદ જોઈશું. તો સૌથી પહેલાં તમે ભવતું શબ્દ તમે જુઓ છો. કાવ્યમાં સૌથી પહેલો શબ્દ છે ભવતું. ભવતું એટલે થાવો. ભારતમ એટલે ભારત દેશ. ભવતું એટલે થાવો ને ભારતમ એટલે ભારત દેશ. તો ભારત દેશ થાવો, પરંતુ કેવો? તો એની જે વિસ્તારથી વાત કરવામાં આવી છે ને દરેક કાવ્ય પંક્તિમાં. હવે જેમ જેમ આપણે કાવ્ય પંક્તિ જોતા જશું તેમ તેમ આપને ખ્યાલ આવશે કે ભારત દેશને કેવો થવાનું કહ્યું છે. સૌથી પહેલા આપી છે પંક્તિ ભારતમ ભારતમ ભવતું ભારતમ. ભારતમ એટલે ભારત દેશ. ભારતમ એટલે ભારત દેશ, એટલે સંબોધન અહીંયા કર્યું છે. ભારત દેશ પેલો શબ્દ છે એ સંબોધન માટે વાપર્યો છે, ભારત દેશ. બીજું ભારતમ શબ્દ છે એ આપણે બીજી લીટીમાં પેલો જે શબ્દ છે શક્તિ સમૃદ્ધમ. શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર. ભારત દેશ શક્તિથી ભરપૂર. ત્યાર પછી અહીંયા ત્રીજો શબ્દ આપ્યો છે ભારતમ. ત્રીજી વખત પણ ભારતમ શબ્દ આપેલો છે, તો એને અહીંયા આ શબ્દ સાથે એને જોડવાનો છે. ભારત દેશ યુક્તિ વાળો થાવો. તો વાક્ય કંઈક એવું બનશે કે ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિ વાળો થાવો. હવે નીચે ફરીથી એક લીટી છે શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ. અહીંયા શક્તિ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ અને યુક્તિથી ભરપૂર અથવા તો શક્તિ અને યુક્તિ વાળો ભારત દેશ થાવો. સળંગ એનું અનુવાદ જોઈએ તો ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિથી ભરપૂર અથવા તો યુક્તિ વાળો, ભારત દેશ શક્તિ અને યુક્તિથી ભરપૂર થાવો અથવા તો ભારત દેશ શક્તિ અને યુક્તિ વાળો થાવો. ફરીથી એકવાર સમજીએ. ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિ વાળો થાવો અથવા તો બનો, ભારત દેશ શક્તિ અને યુક્તિ વાળો બનો. ત્યાર પછી કાવ્ય પંક્તિ 2. હવે બીજી પંક્તિ આપી છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શસ્ત્રધારકમ એટલે શસ્ત્રને ધારણ કરનારો, શસ્ત્ર અસ્ત્રને ધારણ કરનારો. અહીંયા શાસ્ત્ર શબ્દ આપ્યો છે. તો શાસ્ત્ર એટલે જે તે આપણે શાસ્ત્રો જોઈએ છીએ. આપણા દેશ માટે હિન્દુ સમાજના ઘણા બધા શાસ્ત્રો છે. ગીતાજી છે, ત્યાર પછી મહાભારત છે, આ બધા ગ્રંથો છે, વેદ છે, પુરાણો છે, વિજ્ઞાન છે,
તો આ બધા જે શાસ્ત્રો છે તો એમ કીધું છે કે ભારત દેશ શાસ્ત્ર ધારણ કરનારો થાવો, વિજ્ઞાનના અધિકાર વાળો થાવો, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ, ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો થાવો અથવા તો શસ્ત્ર અને વિજ્ઞાનના અધિકાર વાળો થાવો. આખી પંક્તિનો અનુવાદ સમજીએ તો શસ્ત્રને ધારણ કરનારો, શાસ્ત્ર કાંશમાં અથવા તો વિજ્ઞાનને ધારણ કરનારો, તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર અથવા તો વિજ્ઞાનને ધારણ કરનારો થાવો. ત્યાર પછી પંક્તિ જોઈએ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ સંસ્કૃતમ એટલે અહીંયા સંસ્કૃતમ એ શું શબ્દનું સૂચન કરે છે તો સંસ્કારી. કેવી રીતિ તો કે સંસ્કારી રીતિ વાળો. નીતિ સંસ્કૃતમ એટલે નીતિ સંસ્કારી નીતિ વાળો અથવા તો નીતિના સંસ્કાર વાળો, સંસ્કારી રીતિ વાળો અને નીતિના સંસ્કારો વાળો. ત્યાર પછી નીચે લીટીમાં જુઓ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ. રીતિ અને નીતિ, સંસ્કારી રીતિ અને નીતિ નિયમો વાળો ભારત દેશ થાવો. રીતિ સંસ્કારી રીતિ વાળો અને નીતિ એટલે કે નીતિ નિયમો વાળો ભારત દેશ રીતિ અને નીતિથી સંસ્કારો વાળો સમૃદ્ધ ભારત દેશ થાવો. હવે આખી પંક્તિનો અનુવાદ જોઈએ તો રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી રીતિ વાળો, નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમો વાળો, સંસ્કારી નીતિ નિયમો વાળો, રીતિ નીતિ સંસ્કૃતમ એટલે રીતિ અને નીતિ એટલે સંસ્કારી રીતિ અને નીતિ નિયમો વાળો ભારત દેશ થાવો. ત્યાર પછી કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ. કર્મનૈષ્ઠિકમ અહીંયા શબ્દ તમને મળે છે કર્મ અને ત્યાર પછી નૈષ્ઠિકમ એટલે નિષ્ઠાવાળો. કર્મમાં નિષ્ઠાવાળો, ધર્મનૈષ્ઠિકમ એટલે ધર્મમાં નિષ્ઠાવાળો. ત્યાર પછી કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતું ભારતમ. કર્મ એટલે કર્મ અને ધર્મ એટલે જે ધર્મને આપણે માનીએ છીએ, જેમાં નીતિ નિયમતા રહેલી છે ધર્મ, તો કર્મ અને ધર્મમાં નિષ્ઠાવાળો ભારત દેશ થાવો. અહીંયા તમને ચિત્ર દેખાય છે. કોનું ચિત્ર છે તો ભગવાન વિષ્ણુ અને અર્જુનનું. તો ભગવાન વિષ્ણુ છે, કૃષ્ણ છે, એ પણ એ જ સમજાવે છે કર્મ અને ધર્મ બંને આપણે કરવા જોઈએ અને કર્મમાં હંમેશા નિષ્ઠા રાખવી જોઈએ. કોઈ પણ કાર્ય આપણે નિષ્ઠા વગર કરવું જોઈએ નહીં. નિષ્ઠાથી એટલે પૂરી લગનથી કોઈ પણ કાર્ય કરવું જોઈએ. એટલે જ કીધું છે કે કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ એટલે કર્મમાં નિષ્ઠાવાળો, ધર્મમાં નિષ્ઠાવાળો. આમ ભારત દેશ કર્મ અને ધર્મમાં નિષ્ઠાવાળો થાવો. ત્યાર પછી છેલ્લી પંક્તિ જોઈએ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ. ભક્તિ સાધકમ એટલે ભક્તિ સાધનારો અથવા તો સાધવા વાળો. મુક્તિ સાધકમ એટલે મુક્તિ સાધવા વાળો અથવા તો સાધનારો. ભક્તિ સાધવા વાળો એટલે ભક્તિ જેનું સાધન છે એટલે ભક્તિ સાધનારો. મુક્તિ સાધકમ એટલે મુક્તિ જેનું સાધન છે એવો, મુક્તિ સાધનરૂપ બને છે એવો ભારત દેશ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ. ભક્તિ અને મુક્તિ સાધનારું ભારત દેશ થાવો. ભારતમ ભારતમ ભવતું ભારતમ એટલે ભારત દેશ ભક્તિ સાધનારો, ભારત દેશ મુક્તિ સાધનારો અને આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ સાધનારો થાવો. અહીંયા આ છેલ્લી લીટી છે એનું પણ પહેલી જે બે લીટી છે પંક્તિ એમાં જ એનો સમાવેશ થાય છે.